નમસ્તે, હું વિનુભાઈ રાવલ, જેવી મોદી હાઈસ્કૂલ પ્રિન્સિપાલ, સાવરકુંડલા, ગુજરાત સ્ટેટ. 2000ની સાલમાં આવેલ વિનાશક ભૂકંપ, જેની અસર સાવરકુંડલામાં પણ થયેલી. ગુજરાતમાં આવેલ આ વિનાશક ભૂકંપની અસરમાં સાવરકુંડલાની આ અમારી શાળા, કે જે 110 વર્ષ જૂની છે, એ સંપૂર્ણ રીતે નાશ પામી. અને ત્યારબાદ એમને ઊભું કરવા માટેની એક કામગીરી અમારા સૌ દ્વારા શરૂ થઈ. અને એમાં અમારા સાવરકુંડલાના વતની, હાલ અમેરિકા વસવાટ કરે છે એવા ભાઈ શ્રી કેતનભાઈ ભાસ્કરભાઈ બંજારા અને સુનૈનાબેન કેતનભાઈ બંજારા દ્વારા અમેરિકાની અંદર ટ્રસ્ટ દ્વારા જુદા જુદા પ્રયત્નોથી એના મિત્રો દ્વારા, મિત્ર વર્તુળ દ્વારા એક ફંડ ઊભું કરવામાં આવ્યું, જે નિવેદિયા ટ્રસ્ટ દ્વારા ઊભું થયેલું. નિવેદિયા ટ્રસ્ટ અમેરિકાની અંદર જે ચાલી રહ્યું છે, એના દ્વારા આ ફંડ અમને મળ્યું. એ ફંડ દ્વારા આ એક વિશાળ શાળાનું ફરી એક પુનર્નિર્માણ થયું. જે શાળાની સંપૂર્ણ માહિતીથી આપ સૌને વાકેફ કરું છું હું. એ પહેલાં હું આપને જણાવું તો આ શાળાની અંદર જે કંઈ ડોનેશન, બહુ મોટા પ્રમાણમાં ડોનેશન આપ્યું છે, અને એ ડોનેશનમાં માત્ર એક જ શરત એમની હતી કે આ શાળામાં કમ્પ્યુટર સેન્ટર હોય, આ શાળામાં વૃક્ષો હોય, આ શાળાની અંદર સંડાસ અને બાથરૂમ હોય, આ શાળાની અંદર ચોખ્ખાઈ હોય. અને આ ચારે ચાર શરતો અમે લોકોએ આજ સુધીમાં સ્વીકારી છે, આજ સુધીમાં પૂર્ણ કરી છે. સુનૈનાબેન દ્વારા અમને એ શરત આપવામાં આવેલી કે બહેનો માટે સ્પેશિયલ સંડાસ અને બાથરૂમની વ્યવસ્થા હોય, એ પણ અમે પૂર્ણ કરી છે. આપણે હવે થોડી શાળાની થોડીક માહિતી લઈએ. જે નિર્માણ થયું છે એને જોઈએ. આપણે સત્રાંત પરીક્ષાઓ ચાલી રહી છે, અને એ પરીક્ષામાં વિદ્યાર્થીઓ બધા જ પોતાની ટેસ્ટ આપી રહ્યા છે. આ આપણે બિલ્ડિંગ જે જોઈએ છીએ એ સદંતર રીતે નાશ પામેલ, ભૂકંપમાં ધ્વસ્ત થયેલ શાળાનું નવનિર્મિત થયેલું આ બિલ્ડિંગ આપણે જોઈ રહ્યા છીએ. આ કેમ્પસમાં પણ વૃક્ષોનું ઉછેર કરવામાં આવ્યો છે. આપ જે જોઈ રહ્યા છો એ પ્રિન્સિપાલ ઓફિસ છે. એમની બાજુમાં આપ જે જોઈ રહ્યા છો એ કમ્પ્યુટર સેન્ટર છે. આ હવે આપણે કમ્પ્યુટર સેન્ટર તરફ આવ્યા છીએ. કમ્પ્યુટર સેન્ટરમાં કુલ 50 કમ્પ્યુટરો વસાવવામાં આવ્યા છે, જેમાં બાલ મંદિરથી લઈ અને ધોરણ 12 સુધીના બાળકો આ અભ્યાસ કરી રહ્યા છે. અને તે તમામ વિદ્યાર્થીઓને કમ્પ્યુટરનું બેઝિક જ્ઞાન પણ આપવામાં આવે છે. આ કમ્પ્યુટર સેન્ટર છે. હાલ પરીક્ષાઓ ચાલતી હોવાને કારણે વિદ્યાર્થીઓ પરીક્ષામાં છે. કમ્પ્યુટર સેન્ટરને આપણે સેજ જોઈ લઈએ. બધા જ સારી ક્વોલિટીના અને ખૂબ ઉત્તમ પ્રકારના સોફ્ટવેર સાથેના કમ્પ્યુટરો છે. કમ્પ્યુટરની લેબની અત્યારે મરામત અને સફાઈ પણ ચાલી રહી છે, જે આપ સૌ જોઈ શકો છો. અમેરિકન સ્થિત નિવેદિયા ટ્રસ્ટ દ્વારા આ જે ડોનેશન મળ્યું છે, એ યાદગીરી માટે અમે આ શાળામાં નિવેદિયા અમેરિકન હાયર સેકન્ડરી સ્કૂલ એવું નામાભિધાન કર્યું છે. આ નામ ટેન્ટેટિવ છે. હવે અમારી જે હાયર સેકન્ડરી વિભાગ ચાલે છે એ નામ પર અમે આ વિભાગનું નામ આપવાના છીએ. આ જે તકતી લગાડવામાં આવી છે એ આ સંસ્થાનું ફરી જ્યારે નિર્માણ થયું, બિલ્ડિંગ તૂટ્યા પછી ફરી જ્યારે નિર્માણ થઈ, ત્યારબાદ જે અમે ઉદ્ઘાટન સમારંભ ગોઠવાયેલો, એ ઉદ્ઘાટન સમારંભની તકતી મારવામાં આવી છે. અને એ સમયે ધીરુભાઈ સચદેવ તેમજ ઇન્દુભાઈ દવે નૈરોબીથી અહીંયા આવેલા. આ ઉપરાંત સુનૈનાબેન બંજારા, કે જેઓ અમેરિકાથી આ ફંક્શનમાં ખાસ આવેલા. એમના માતા પિતા એટલે કે ભાઈ ભાસ્કરભાઈ, ડૉક્ટર ભાસ્કરભાઈ બંજારા અને સુવર્ણાબેન બંજારા પણ આ કોન્વોકેશન ફંક્શનની અંદર આવેલા. ધોરણ 10 અને ધોરણ 12ના વિદ્યાર્થીઓ આ પરીક્ષાઓ આપી રહ્યા, સેકન્ડરી અને હાયર સેકન્ડરીના વિદ્યાર્થીઓ હાલ સત્રાંત પરીક્ષાઓ આપી રહ્યા છે.
આ અલગ અલગ રૂમ પર પણ જુદા જુદા દાતાઓ તરફથી ડોનેશન મળેલું અને એ રીતે આ આપણી આખી સંસ્થાઓ બનેલી છે. જે ડોનેશન લાવવામાં પણ કેતનભાઈ બંજારાનો જ સંપૂર્ણ રીતે સહયોગ રહ્યો છે. આ રીતે આ બિલ્ડિંગનું નિર્માણ થયું છે. આ જે સંપૂર્ણ બિલ્ડિંગ છે એ આપણી સામે જોઈ રહ્યા છીએ આપણે. વિદ્યાર્થીઓ સારી રીતે ભણી શકે એના માટે સાયબર લાઇબ્રેરી અને કોન્ફરન્સ હોલ પણ બનાવવામાં આવ્યો છે, જે મુંબઈના દાતા તરફથી મળેલ છે. એ કેતનભાઈના પિતાશ્રી ભાસ્કરભાઈ બંજારાના દ્વારા આ ડોનેશન મળેલું છે. આપ સૌ જોઈ શકો છો એમ આટલે સુધી આ આખું બિલ્ડિંગ આપણું સમાયેલું છે. બિલ્ડિંગનો જે નીચેનો ભાગ છે ત્યાં પણ આપ આટલી જ સ્વચ્છતા અને ચોખ્ખાઈ પણ જોઈ શકો છો, જે હંમેશને માટે આટલી ચોખ્ખાઈ દરરોજને માટે રહી છે. વીડે ટ્રસ્ટ દ્વારા નિવેદિયાને એક ડોનેશન મળેલું, જે આ શાળા માટે જ ડોનેશન એમણે ઉઘરાવેલું અને એના દ્વારા આ જિમ્નેશિયમ આખું ઊભું થયું છે. મોટો અહીંયા હોલ છે. એ હોલની આગળનો જે ભાગ સ્ટેજનો છે એ સ્ટેજ પણ નિવેદિયા દ્વારા તૈયાર કરાવવામાં આવેલું અને સાથે સાથે આ જે સંપૂર્ણ જિમ્નેશિયમ ઊભું થયું છે તે પણ નિવેદિયાના પૂરેપૂરા ડોનેશનથી આ ટ્રસ્ટનું બિલ્ડિંગ ઊભું થયું છે. હવે આપણે જે જોઈએ છીએ એ આ જે તકતી જોઈ રહ્યા છો એ અમારું સંભારણું છે. 2000ની સાલમાં જે ભૂકંપ થયો ત્યારબાદ 2004માં બિલ્ડિંગનું નિર્માણ થયું અને તેમાં આપ સૌ વાંચો છો એ રીતે આ રંગમંચના 2 માળના સુંદર બિલ્ડિંગના નિર્માણમાં પ્રાણજીવનદાસ હંસરાજભાઈ બંજારા પરિવારના અમેરિકા સ્થિત પૌત્ર શ્રી કેતનભાઈ બંજારા તથા શ્રીમતી સુનૈના કેતનભાઈ બંજારા એમના દ્વારા આ આખું જ ડોનેશન આવેલું છે. મુંબઈ સ્થિત વચરાજીભાઈ પારેખ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા બંજારા પરિવારના સહયોગથી આ આખો જ હોલ બનાવવામાં આવ્યો છે, જેમાં સ્ટેજ અને સ્ટેજની નીચેનો ભાગ બંજારા પરિવાર એટલે કે કેતનભાઈ બંજારા દ્વારા અને આ હોલ છે એ કલા નિકેતન પરિવાર દ્વારા ડોનેશન મળેલું છે. કોલમલેસ 90 બાય 50 ફૂટનો આ આખો હોલ છે. 21 ફૂટની એમની ઊંચાઈ છે, જેમાં નાની મોટી રમતગમતો પણ વિદ્યાર્થીઓને રમાડવામાં આવે છે. નમસ્કાર. 2001ની સાલમાં જે ભૂકંપ આવેલો એ ભૂકંપની અંદર આ અમારી શાળા સંપૂર્ણ રીતે ધ્વસ્ત થઈ ગયેલી અને એ સંપૂર્ણ અહેવાલ અહીંયાથી અમારા જ મૂળ અમારા ગામના કેતનભાઈ ભાસ્કરભાઈ બંજારા કે જેઓ અમેરિકા રહે છે એમના દ્વારા અમે આ બધી જ માહિતીઓ મોકલી, ફોટોગ્રાફ્સ મોકલ્યા અને અહીંની પરિસ્થિતિથી વાકેફ કર્યા અને ત્યારબાદ એમણે ત્યાં એમના મિત્રો સમુદાયને બધાને ભેગા કરી અને એક ડોનેશન ભેગું કર્યું. ત્યારબાદ એ આ શાળાની મુલાકાત લઈ ગયા અને એમને એમ લાગ્યું કે ના, આ શાળા માટે કંઈક કરવા જેવું છે અને એમણે ત્યાંથી બહુ મોટા પ્રમાણમાં મિત્રોની સાથે રહી અને ડોનેશન એકત્રિત કરી અને એમને ડોનેશન મોકલેલું. એમના ભૂમિપૂજન કાર્યક્રમની અંદર કેતનભાઈ અહીંયા આવી શકેલા, પરંતુ એમના ઉદ્ઘાટન સમારંભ વખતે કેતનભાઈ અહીંયા ન આવી શકે એમના બિઝનેસને કારણે, પણ એમના પત્ની સુનૈનાબેન બંજારા અહીંયા આ સમગ્ર કાર્યક્રમમાં
3 દિવસનો આ કાર્યક્રમ હતો, 3 દિવસ હાજર રહેલા અને એમના ઉદ્ઘાટન સમારંભમાં ખૂબ જ કાળજીપૂર્વક એમણે એમની પોતાની સેવાઓ આપી. આ રીતે અમારી શાળાનું એક નિર્માણ થયું છે, જેમાં કેતનભાઈ બંજારા, સુનીનાબેન બંજારા, એમના માતા પિતા શ્રી ડૉક્ટર ભાસ્કરભાઈ બંજારા, સુવર્ણાબેન બંજારા અને સમગ્ર બંજારા પરિવારનું ઘણું મોટું ઋણ છે અમારા ઉપર અને અમે સ્વીકારીએ છીએ. આભાર.